brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. ખૂબ જ ગંભીર મુદ્દાની કહેવામાં તો આપણે કોરોના જેવી ખતરનાક બીમારી સામે બાથ ભીડી રહ્યા છીએ, પણ હકીકતમાં તો કોલેરા જેવી બીમારીઓ સામે લડવા પણ તંત્રને ફાંફા પડી રહ્યા છે. જી હા, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો બનાસકાંઠાના પાલનપુરમાંથી સામે આવી રહ્યા છે. અહીંની જનરલ હોસ્પિટલમાં હાલ તો ખાલી બેડ શોધવા મુશ્કેલ છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. કારણ કે પાલનપુરમાં કોલેરાનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ. પાલનપુરના લગભગ 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે અને 300 જેટલા લોકોને કોલેરાની અસર વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોલેરા એ દૂષિત પાણીના લીધે વકરતો રોગચાળો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ રોગચાળાનું મૂળ કારણ ખુદ તંત્ર જ છે. અહીંના રાણીબાગ પાસે આવેલી પાણીની ટાંકી કે જે શહેરને પાણી પૂરું પાડે છે, તેના પર કોઈ પણ પ્રકારનું ન તો પ્રોટેક્શન છે, ન તો છેલ્લા 2 વર્ષથી ટાંકીની સાફ સફાઈ કરવામાં આવી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે જ આ કોલેરા રોગ અહીંયા અમારા કોટ વિસ્તાર અંદર ફેલાયેલો છે. એનું મુખ્ય કારણ છે કે નગરપાલિકા દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એ પાણી દૂષિત છે અને એનો રિપોર્ટ આરોગ્ય ડિપાર્ટમેન્ટે બી અમને આપેલો છે. તો સ્થાનિક કોર્પોરેટરના આક્ષેપ મુજબ તો ખુદ તંત્રના ભોગે જ હાલ સ્થાનિકોને કોલેરાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે બીજી તરફ તંત્રનું કહેવું છે કે તેમના દ્વારા તમામ તાકીદના પગલાં લેવાઈ રહ્યા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા અમે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ચીફ ઓફિસરશ્રી ગઈકાલે પણ રાઉન્ડ માર્યો હતો આ કોલેરાગ્રસ્ત વિસ્તારના અંદર. આજે પણ આવેલા છીએ અને નગરપાલિકા દ્વારા સફાઈ માટેની પણ 2-3 દિવસથી કન્ટિન્યુ ટીમો અલગ અલગ ગોઠવેલી છે. એટલે કે જે કામ સૌથી પહેલા થવું જોઈતું હતું તે તંત્ર સૌથી છેલ્લે કરી રહ્યું છે. નગરપાલિકા જાણે ઘોર નિંદ્રામાંથી જાગી હોય તેવો ઘાટ છે અને તાત્કાલિક ટાંકી સહિત પાલનપુરમાં સફાઈનું ધમધમાટ બોલાવવામાં આવી રહ્યું છે. હાલ તો ગામના 2 બોર બંધ કરીને 17 ટીમો દ્વારા કોટ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે. તમામ ઘરોમાં ક્લોરીનની દવાનું તેમજ ORSનું વિતરણ પણ કરાઈ રહ્યું છે. તો વકરતા રોગચાળા મુદ્દે પાલનપુરમાં રાજકારણ પણ ગરમાઈ ગયું છે. વિપક્ષે આ અંગે કલેક્ટરને રજૂઆત કરી. સાથે જ વિપક્ષનો આક્ષેપ છે કે તંત્રની ઘોર બેદરકારી જ લોકોને કોલેરાના ભરડામાં ખેંચી ગઈ છે. કોલેરાથી 3 લોકો મોતને ભેટ્યા હોવાનો પણ વિપક્ષનો દાવો છે. અમારા સ્થાનિક કોર્પોરેટરોએ વારંવાર લેખિત મૌખિત અમે પણ ફરિયાદો કરેલી છે. તંત્ર ક્યારે ત્યાં મુલાકાત કરી છે નહીં. અત્યારે જ્યારે 3ના મોત થયા છે ત્યારે પણ ચીફ ઓફિસરને જ્યારે અમે મળવા ગયા ત્યારે એવું કહ્યું કે ત્યાંના લોકો જવાબદાર છે. લોકો જવાબદાર કેવી રીતના હોઈ શકે જ્યારે તંત્ર સફાઈ આપતું હોય, ચોખ્ખું પાણી આપતું હોય અને દવાનો છંટકાવ કરતું હોય, ટાંકીઓ સાફ કરતું હોય તો એ તંત્રની જવાબદારી છે. અમને ચીફ ઓફિસર પર તો ભરોસો છે જ નહીં, કારણ કે પાલિકા તંત્રની નિષ્ક્રિયા, એમની ઘોર બેદરકારી. ક્યારે એમને એસી ચેમ્બર છોડ્યું છે નહીં, કારણ કે એમને માત્ર ને માત્ર ટકાવારીમાં રસ છે. પાલનપુરની પ્રજા જાય જીવે કે મરે એમને ટકાવારી આવતી જોઈએ. હજુ તો ચોમાસું શરૂ પણ નથી થયું અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવી ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે ચોમાસામાં શું પરિસ્થિતિ હશે તે પણ એક સવાલ છે. મુદ્દો એ પણ છે કે વિકાસના દાવાઓ વચ્ચે સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓ પ્રત્યે જ શા માટે તંત્ર ઘોર નિંદ્રામાં છે. We are Zubal.